મનીષભાઈ, આપણે ચિત્તલ જસવંતગઢમાં જે નવો રોડ બન્યો અને હમણાં અમરેલીના ધારાસભ્યશ્રીએ લોકાર્પણ કર્યું અને અત્યારે હાલ એમાં તવડા પડી ગયા છે અને રોડ ડેમેજ થયો છે, એ બાબતમાં તમે શું કહેવા માંગો છો? ખરેખર તો આ જસવંતગઢ છે ત્યાં બે બ્રિજ નદી ઉપર અને આરસીસી રોડ કરોડો રૂપિયાના ખર્ચે તાજેતરમાં જ બનાવવામાં આવ્યા છે. 1 મહિના પૂર્વે જ અમરેલીના ધારાસભ્યના હાલમાં ગુજરાતના મંત્રી કૌશિકભાઈ વેકરિયા દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું અને લોકો માટે ખુલ્લો રોડ અને બ્રિજ મૂકવામાં આવ્યું. હજી લોકાર્પણ કર્યું એનો 1 મહિના જેવો સમયગાળો વીત્યો છે, ત્યાં તો બ્રિજ ઉપર મસ્ત મોટી છે તિરાડો છે એ પડવા લાગી છે, જે પુલની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઉભો કરે છે. ભૂતકાળની અંદર જે ગંભીર બ્રિજ દુર્ઘટના ઘટી તે આવા નબળા કામને હિસાબે જ ઘટી હતી અને કેટલા બધા લોકો છે, નિર્દોષ લોકો છે, એમાં જીવ ગુમાવ્યો હતો. તો મારે ગુજરાત સરકારને અને વહીવટી તંત્રને કહેવું છે કે જો હજી લોકાર્પણ કર્યાના માત્ર 1 મહિના જેવો સમયગાળો વીતો હોય અને બ્રિજ ઉપર મસ્ત મોટી તિરાડો પડી હોય તો કેટલી નબળી ગુણવત્તા વાળું કામ છે એજન્સીએ કર્યું હશે. તો ગુજરાત સરકારને મારે 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આ બ્રિજ જે એજન્સી દ્વારા કરવામાં આવ્યો છે એ એજન્સી વિરુદ્ધ અને જે અધિકારીઓ આમાં સામેલ છે તે અધિકારીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને ભવિષ્યમાં કોઈ ગંભીર બ્રિજ દુર્ઘટના જેવી અહીંયા દુર્ઘટના ઘટિત ન થાય માટે ત્વરિત પગલાં લેવામાં આવે એવી ગુજરાત સરકાર આગળ મારી લાગણી અને માગણી છે.